રામદેવજી બાપા અને વીરમદેવ બંને ભાઈ અરસ પરસ વાતો કરવા લાગ્યા છે. અરે મોટા ભાઈ, તમે કોકલગઢનો રાજ કરો અને હું રણુજાનો રાજ કરું તો આમ બંને ભાઈએ વિચાર કર્યો છે અને રામદેવજી બાપા અને વીરમદેવ બંને ભાઈ માત પિતાને આજ્ઞા લેવા માટે રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. રાજ દરબારની અંદર અજમલ રાજા અને માતા મિનલદેવ બંને બેઠા હોય છે અને રામદેવજી બાપા અને વીરમદેવ બંને ભાઈ માત પિતાને આજ્ઞા લેવા માટે આવ્યા છે. ત્યારે બંને ભાઈઓ આ માત પિતાને શિક્ષાવા લાગ્યા છે. હા પિતાજી, આજ અમે બંને ભાઈ તમને એક પ્રશ્ન પૂછવા આવ્યા છીએ પિતાજી. અરે બેટા રામદેવ, એવો તે શો પ્રશ્ન છે? જે પ્રશ્ન પૂછવો હોય તે ખુશીથી પૂછો. અરે પિતાજી, મારી એવી ઈચ્છા છે કે વિરામદેવ ભાઈ પોકરણગઢનું રાજ કરે અને પિતાજી મારે રણુજાનું રાજ કરવું છે. અરે હા બેટા રામદેવ, એમાં મને શું વાંધો? વીરમદેવભાઈ ભલે પોકરણગઢનું રાજ કરે અને તમે રણુજાનું રાજ કરો, પણ બેટા રામદેવ, મારે અને તમારી માતાની પણ એક ઈચ્છા છે. કહો પિતાજી, જે તમારી ઈચ્છા હોય તે કહો. અરે બેટા રામદેવ, અમે પણ તમારી સાથે રણુજા આવીએ તો? હા પિતાજી, તમે પણ મારી સાથે રણુજા ચાલો, એમાં મને કોઈ વાંધો નથી પિતાજી. ચાલો મારી સાથે તમે રણુજા. બહુ સારું બેટા રામ. રામદેવજી બાપા અને વીરમદેવ બંને ભાઈ માત પિતાની આજ્ઞા લઈ ધીરે ધીરે રણુજા તરફ ચાલ્યા જાય છે. આવી રીતે રામદેવજી બાપા રણુજાનું રાજ્ય કરવા માટે ચાલી નીકળ્યા છે. આ બાજુ રણુજાની અંદર ખબર પડે છે ત્યારે રણુજાવાસી અરસ પરસ વાતો કરવા લાગ્યા છે. પણ રણુજાવાસી શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, આજે તો રામદેવભાઈ બાપા રણુજાનું રાજ કરવા આવી રહ્યા છે, તો ચાલો આપણે એના સમયની તૈયારી કરીએ. હા ચાલો આપણે રણુજાના માણસો રામદેવજી બાપાના
સામૈયાની તૈયારી કરવા લાગ્યા છે. પણ સામૈયાની તૈયારી કેવી કરે છે? આવી રીતે રણુજાના માણસો રામદેવજી બાપાના સોંપતા સમયની તૈયારી કરવા લાગ્યા. ત્યારે રામદેવજી બાપા અને નેતલદેવ અને વિરમદેવ, અજમલ દાદા અને માતા વિનલદેવ રણુજાની અંદર ધીરે ધીરે સાયા આવે છે.
રામદેવજી બાપા રણોદાનું રાજ્ય કરવા માટે રણોદામાં પધાર્યા છે. રામદેવજી બાપા અને અજમલ રાજા બધાય રણોદાની અંદર પધાર્યા છે. આવી રીતે રામદેવજી બાપા રણોજાની અંદર બેઠા હોય છે. રામદેવજી બાપાને રાજ તિલક કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે અજમલ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? તમને રણુદાનો રાજ તિલક કરવાનો છે તો તમે રણુદાનો રાજ બહુ સારું દીકરી બા રાજ તિલક કરે છે, પણ રાજ તિલક કેવું કરે છે? આજ કંકુરે સોપાનો સાગનો સોહરિયો રે. ઓ હૈયામાં એ આજ કંકુરે સોપાનો સાગનો સોહરિયો આજ રાજ રે તિલક કરનામા વીરના રે. અને આજથી એ બનાર તનલા કંકુરે સોપાનો સાગનો સોહરિયો રે. આવી રીતે રામદેવજી બાપાને રણોદાની અંદર રાજ તિલક કરવામાં આવ્યું છે.